અને હું એમ નથી કહેતો કે આપણે તમ તાર ફેરવું, એવું નથી, પણ સત્યની ખોજ કરવી મારા વાલા. જ્યાં સુધી સત્ય આપણને ન પ્રાપ્ત થાય ત્યાં સુધી શરમ ન ભરવી કોઈની. ઘોઘાવદરના સંત દાસી જીવનને જરાય આમ એવું ન લાગ્યું કે હવે મારે નથી જવું. 18 લક્ષ લીધા, 18 પાઠ કર્યા હોય, જે કર્યું હોય તે, પણ છેલ્લે જેથી ભીમ સાહેબ મળ્યા ને, અને ભીમ સાહેબ મળ્યા પછીના જે શબ્દો છે ને, એકવાર જાલુમાં કરે છે ને જીવણ બાપા બારગામ ગયા છે. 2-5 વ્યક્તિ એને મળવા આવે છે સત્સંગી, અને પૂછે છે જાલુમાને, ક્યાં ભગત બાપા છે ઘરે, અમે એને મળવા આવ્યા છીએ. તો કે એ તો ઘરે નથી, બહાર ગયા છે. એટલે પ્રેમથી ભાવથી મળવા આવેલા વ્યક્તિ નિરાશ થઈ ગયા થોડાક અંદરથી. બાપાને મળવા આવ્યા હતા અને બાપા હાજર નથી, અમારે એને મળવું હતું. એ ચહેરાના આવભાવ જોતા જાલુમાં સમજી ગયા કે આ અત્યારે મળવા આવ્યા પણ હાજર ભગત નથી ને, તો બહુ દુઃખી થયા છે. વ્યા ગયા. સાંજે જીવણ બાપા ઘરે આવ્યા એટલે જાલુમાં એક વિનંતી કરે છે કે ભગત બાપા, ભગત તમને માણા મળવા આવે છે, તમે હાજર ન હોય અને નિરાશ થઈને જાય છે. માણસોએ કેવા કેવા મંદિરો બનાવ્યા છે, કેવા કેવા આશ્રમો બનાવ્યા, કેવી કેવી જગ્યાઓ બનાવી છે, આપણે જોવી છે ને. અને આપણે કાંઈ નહીં કરીએ, નકરા ભજન જ ગાઈશું, તો શું કરવું? માણસો તમને મળવા આવે છે, નિરાશ થઈને જાય છે, તો એક નાનું એવું મંદિર બનાવી લ્યો, એક અંદર ભગવાનની મૂર્તિ બેહાડો, અને હાંજ સવાર ધૂપ દીવા કરો, તમે હાજર રહ્યો. તેથી ઘોઘાવદરનો સંત દાસી જીવન, સૌરાષ્ટ્રની પ્રેમ દીવાની મીરા કેવી હોય તો કહેવાય એવો ઘોઘાવદરનો સંત દાસી જીવન બોલે છે કે જાલુભાઈ, મને જેથી મારા સદગુરુ ભીમ સાહેબ મળ્યા અને જે પરમાત્માને મને દર્શન કરાવ્યા છે, જે વિશ્વનો માલિક મેં મારી નજરે જોયો છે, મારી નેન કમળમાં જે મોરલો રમી રહ્યો છે, એ જાલુભાઈ એ ભગવાન એવો નથી, વિશ્વનો માલિક એવો નથી કે તમારા ને મારા બનાવેલા મંદિરમાં હામી જાય. આ ધરા એની જાજમ છે, આ ધરતી માથે જેટલા બેઠા છે ને એ પરમાત્માના મંદિરનું તળિયું છે. ધરા એની જાજમ છે, આસમાન જેનું શિખર છે, ચંદ્ર સૂર્ય જેવી બે એમાં લાઈટું બળે છે, 9 લાખ તારાની અપાર શોભા, એમાં હું મેળ માટીનો કરીને તારી થાપના કેડી વિદ કિંસા. એ પરમાત્મા હું શું એની સ્થાપના કરું? તો આપણે આ કરીને બેઠા તો જ્ઞાની સવિક અજ્ઞાની આપણને પૂછવું ટીકો મારી કોકદી કે આપણે આ મનોરા ખડકી રહ્યા છીએ, તો આપણે જ્ઞાની સવી કે અજ્ઞાની સવી? આપણે કોઈનો વિરોધ નથી, પણ મહાપુરુષો શું કહે છે? નામે મંદિર में नामे मस्जिद में क्या ढूंढे बंदा मुझे, मैं तो रहता हूँ तेरे पास में. આ પોતાને મૂકીને ક્યાંક ગોતે, શેઠે ગોતે. બીજા સંત આપણને કેવી ભલામણ કરે છે કે પરમાત્મા લાકડાનો નથી, પરમાત્મા લોઢાનો નથી, પરમાત્મા ચાંદીનો નથી, પરમાત્મા સોનાનો નથી, પરમાત્મા કોઈના હાથે ઘડાય એવો નથી. જ્યારે સદગુરુ મળે છે ત્યારે કેવો પરમાત્માના દર્શન થાય છે? કોઈનો ઘડો ઘડાય નહીં, કોઈનો દોરો દોરાય નહીં, કોઈનો ચિત્રો ચિત્રાય નહીં, કોઈનો બનાવ્યો બને નહીં, કોઈનો બેહાડ્યો બેહે નહીં, કોઈનો ઉઠાડ્યો ઉઠે નહીં. એવો અઘાટ અસીમ વ્યાપક પરમાત્માના દર્શન એક સદગુરુના ચરણમાં થાય છે, નથી મંદિરમાં થતા કે નથી મસ્જિદમાં થતા. એવા સદગુરુ નિરાંત મહારાજને એક એવી ટેક હતી કે હાથમાં જ્વારા લઈ અને ડાકોર જતા હતા. દર પૂનમે ડાકોર જતા હતા. ચૈત્ર વૈશાખનો ટાઈમ હતો અને પૂનમના ડાકોર જતા હતા. વચમાં બપોરના ટાઈમે તડકો હતો, એક આંબાવાડિયું બગીચો હશે, એમાં બધો સંઘ આરામ કરવા બેઠો અને નિરાંત મહારાજ બેઠા હતા. એનું નામ હતું તખ્તસિંહ ઉમેદસિંહ ગોહિલ. તખ્તસિંહ ઉમેદસિંહ ગોહિલ એનું નામ.
અને જાતા હતા. શેઠે એક આંબાની નીચે કોઈ એક વ્યક્તિ બેઠા હતા. એટલે એમ થયું કે લાવને ને મળવા જાવ. ત્યાં મળવા ગયા તો એનું નામ હતું સૂફી સંત અમીન સાહેબ. સૂફી સંત અમીન સાહેબ એનું નામ હતું. અમીન સાહેબ આરે ઘડીક વાત કરી તો અમીન સાહેબે કીધું કે ક્યાં જાવ છો ભાઈ? કે બાપુ ડાકોર જાઉં છું. તો કે શું? કે દર્શન કરવા જાઉં છું. કોના? તો કે ડાકોરના ઠાકોરના દર્શન કરવા જાઉં છું. બરાબર. કેટલાક ટાઈમથી જાઉં છો? પહેલી વાર? તો કે હું તો ઘણી વાર જાઉં છું, દર પૂનમે જાઉં છું. તો તમને મૂર્તિના દર્શન થાય છે કે ભગવાનના? આપણે વિચારીએ તો કે મૂર્તિના દર્શન તમને થાય છે કે ભગવાનના? મહારાજ વિચારી હતા કે આમ તો દર્શન મૂર્તિના થાય છે, ભગવાનના થતા. કે બાપુ મૂર્તિના દર્શન થાય તો તમે કેના દર્શન કરવા જાવ છો? કે ભગવાનના. અને હકીકત આપણે જેટલા મંદિરે જાવી છીએ એ મૂર્તિ હાટું જાવી છે કે ભગવાન હાટું? દર્શન તો ભગવાનના કરવા જઈએ છીએ ને. અને જેને થયા હોય મંદિરમાં દર્શન થયા હોય ભગવાનના, એ મને કહેજો, હું આવીશ તમારી ભેગો. મૂર્તિના તો બધાયને થાય છે, પણ ભગવાનના દર્શન અહીંયા થતા નથી. એટલે ડાકોરના ઠાકોરને એટલું તો તમે જુવારા લઈને જાઓ છો તો કોઈ દી પૂછે છે કે તડકાનો આવ્યો છો, થાકી ગયો હોય છે, જુવારા હેઠા મૂકી દે ને પાણી પી લે, આવું કહે છે? તો કે ના, આવું નથી કહેતા. તો દર્શન થાય છે? તો કે ના. કરવા છે? તો કે હા. તો કે એ કેમ થાય? તો કે એ તો એને તારે દર્શન કરવા હોય ને તો અહીંયા આવે. અને એ જ્યારે અમીન શાહ સામે બેઠા અને અમીન શાહ મહારાજે આંબામાંથી એક કેરી તોડી અને નિરાત મહારાજને એની અંદર છે ને વિશ્વના દર્શન કરાવ્યા. એક કેરીના ફળની અંદર વિશ્વના દર્શન કરાવ્યા અને હાવ બોલતા બંધ થઈ ગયા. ત્યારે એને પૂછ્યું કે શું થયું ભાઈ? ત્યારે મહારાજ બોલ્યા કે બાપુ મને નિરાત થઈ ગઈ. તો કે જા, આજથી તારું નામ નિરાત. શું કહે છે? આજથી તારું નામ નિરાત. અને અહીંયા ઉભો રહેજે ગુરુ વચને, તારાથી અનંતનો ઉદ્ધાર થશે. આજે નિરાંત એક મત છે, વ્યક્તિ નથી. રવિભાણ એક મત છે, એમાંથી ઉગતો સૂર્ય એટલે ઉગમ ફોજ, એ એક મત છે. અને મહાપુરુષોના મતમાં રહેવું અને મતને પોતાના જીવનમાં ઉતારવો. એટલે મતની હારે કોઈ દી મહાપુરુષોના મત હારે કોઈને વાંધો હોતો? હા, રીત હોય બધાની અલગ અલગ, બધાની રીત અલગ અલગ હોય છે, પણ મંજિલ કોઈની અલગ અલગ હોતી. રસ્તા અલગ અલગ હોય છે, રસ્તા થોડા અલગ અલગ હોય છે. અહીંયા આવવા માટે કોઈ કાલાવડ બાજુથી આવ્યા, કોઈ રાજકોટ બાજુથી આવ્યા, કોઈ આમ દૂર દૂરથી બધી કોઈ ચારે બાજુથી આવ્યા ને, પણ અહીંયા આવ્યા પછી રસ્તા નથી. જ્યાં મંજિલ છે ને અહીંયા રસ્તો. તો મંજિલ છે શું? મંજિલ એક એવી છે મારા વાલા, મળે તો એને મેળવવાનું કીધું છે અને આપણે એના ગુણગાન ગાવા માંડ્યા છીએ. મહાપુરુષોએ મેળવવાનું કીધું છે, જે મેળવવાનું છે એના આપણે ગુણગાન ગાવા માંડ્યા છીએ. એને આપણે કેમ જાણે આમ કંઈક વસ્તુ હોય છે તો આમ કરી લઈએ. મહાપુરુષો શું કહે છે કે નામ મિલા તો સબ ही मिला, सकल शास्त्रों का भेद, बिना नामे नरके गया, पढ़ पढ़ के चारे वेद. તો હવે નામને મેળવવું જોઈએ કે બીજી કઈ કાઠી કરવી જોઈએ? હાવ નજીક નામને મેળવવું જોઈએ કે ન મેળવવું જોઈએ? તો નામ મિલા તો સભી એટલે બધું મળી જાય. હવે ઈ નામ શું છે? ઈ નામ છે શું? મેળવવું છે. પણ આપણે માનો કે મારે તમને મળવું છે, પણ તમારું નામ સાંભળ્યું હોય ને તમને ઓળખતો ન હોય તો કેમ મળવું? તમે હામાં મળો તોય ન ઓળખીએ. કેમ? કે હું તમને ઓળખતો નથી, ખાલી નામ સાંભળ્યું છે. એમ આપણે એક સાંભળ્યું છે, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ,
નામ સમોવડી કોઈ નથી. જપ તપ તીર્થ વ્રત ને યોગ